નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, આર્થિક રીતે નબળા કાચા કામના આરોપીને સરકારી કાનૂની સહાયથી મળ્યા જામીન। ગોધરા સબ જેલ અને DLSAની સંવેદનશીલ કામગીરી। ગોધરા સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે દાખલ અરવિંદ મનીલાલ નાયક CR નંબર 67/2024 પશુધારા સંબંધિત ગુનોને આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાના કારણે સરકારી કાનૂની સહાય ઉપલબ્ધ કરાવી સફળતાપૂર્વક જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। અરવિંદ મનીલાલ નાયક તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ ગોધરા સબ જેલમાં દાખલ થયા હતા। તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ ખાનગી વકીલ રાખી શકે તેવી સ્થિતિમાં ન હતા। પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હોવા છતાં તેમના 3 નાના બાળકો પણ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગોધરા સબ જેલ પ્રશાસન દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ DLSA મારફતે તેમને સરકારી વકીલ ફાળવવામાં આવ્યા હતા। સરકારી વકીલ દ્વારા નામદાર કોર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા। જોકે જામીનની શરતો મુજબ ₹30,000ની રોકડ જામીન રકમ જમા કરાવવાની શરત હોવાથી આરોપીના સગા સંબંધીઓ અથવા મિત્રો આ રકમની વ્યવસ્થા કરી શક્યા ન હતા। ત્યારબાદ ગોધરા સબ જેલના પ્રશાસન અને DLSA દ્વારા જરૂરી પ્રયાસો હાથ ધરાયા હતા। આરોપીની સામાજિક આર્થિક અને પારિવારિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એક સ્વૈચ્છિક સંસ્થા NGOના સહયોગથી જામીનની રકમની વ્યવસ્થા કરવામાં આવી। ત્યારબાદ સરકારી વકીલ દ્વારા જરૂરી કોર્ટ પ્રક્રિયા પૂર્ણ થતાં આજે આરોપીની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો। મુક્તિ સમયે ગોધરા સબ જેલ પ્રશાસન દ્વારા આરોપી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગુનાહિત કૃત્યથી દૂર રહી કાયદાનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા। તેમજ ફરી કોઈ ગુનામાં સંડોવાશે નહીં તેવી ખાતરી પણ લેવામાં આવી હતી। ગોધરા સબ જેલ પ્રશાસનની આ કામગીરી આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ કેદીઓને કાનૂની સહાય ઉપલબ્ધ કરાવી ન્યાય સુધી પહોંચાડવામાં સંવેદનશીલ અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા, પંચમહાલ। અરવિંદ મનીલાલ નાયક मैं 5 મહિનાથી જેલની અંદર હતો તો કોર્ટ તરફથી 30,000 રૂપિયા દંડ મારેલા હતા ને 5 મહિનાથી જામીન થઈ ગયેલા હતા મારા। તો મારી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મારાથી પૈસા ભરાય એવું નહોતું। તો મને જેલ તરફથી RB મકવાણા સાહેબ મને સહાયતા કરી અને મારા પૈસા ભર્યા છે ને મેં જેલ મુક્ત થયો છું। તો મેં આવા ગુના નહીં કરું ને જેલમાં નહીં આવું। મારી બાજુમાં વ્યક્તિ છે કાચા કામના આરોપી અરવિંદ મનીલાલ નાયક। તો તારીખ 1/2/2026થી કાચા કામના આરોપી તરીકે પશુધારાના કેસમાં જેલમાં આવેલા હતા। સરકારની એક યોજના છે કે આર્થિક રીતે નબળા કોઈ પણ આરોપી હોય અને સરકારશ્રી દ્વારા સરકારી રાહે વકીલ ફાળવવામાં આવે છે। જે સરકારી વકીલ ફાળવણીની કાર્યવાહી જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી અને આ સરકારી વકીલ સાહેબે જામીન અરજી રજૂ કરેલી અને જેમાં મંજૂરીના હુકમમાં એવું હતું કે 30,000 રૂપિયાના કેશ પેમેન્ટ ભરવું પડે, જે આરોપી ભરી શકે એમ હતો નહીં। અમે સરકારની બીજી પણ યોજના છે કે આવા આર્થિક રીતે નબળા જે આરોપી હોય એમને સરકાર આવા જામીનની રકમ ભરતા હોય છે, પણ એમાં થોડુંક પ્રોસિજર થોડું લાંબી હોય છે। પરંતુ આ આરોપી છે આર્થિક રીતે નબળા છે, એનો પરિવાર એકદમ ગરીબ પરિવાર છે, નાના નાના બાળકો છે। એ તમામ પાસાઓને ધ્યાને રાખી ગોધરા જેલ પ્રશાસન દ્વારા અમે એક NGOની મદદથી જામીનમાં જે શરતો હતી એ મુજબ નાણાં નામદાર કોર્ટમાં જમા કરાવી અને આજે આ આરોપીને અમે મુક્ત કરવા જઈ રહ્યા છીએ। જેલ પ્રશાસન આશા રાખે છે કે આ આરોપી ફરી ભવિષ્યમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરે અને ફરી જેલમાં નહીં આવે એવી અપેક્ષા રાખે છે। ઓકે, જય હિન્દ, જય ભારત।